સવારે 7 વાગે ત્યાંથી પાછા નીકળવાનું અને ત્યાંથી ફરી પાછા પોતાના ઘરે આવવાનું. સવારથી સાંજ આરામ અને થોડી આરાધના, સાંજની પ્રતિક્રમણ વચ્ચેની ડ્યુટી, સવારે ઘરે જઈને રાઈ પ્રતિક્રમણ કરે. રોજના આરાધક આવું કરે તો કે હા, એ 65 વર્ષની ઉંમરે આવું એટલા માટે કરે છે કારણ કે એમનો બહુ જ યંગ એજનો દીકરો એક્સિડન્ટમાં એક્સપાયર થઈ ગયો, ઘરમાં શ્રાવિકા છે, 2 સંતાનો છે, એમની જવાબદારી કોણ? અને થોડા ઘણા નિવૃત્ત થયા પછી ફરી પાછા અર્થોપાર્જનની જવાબદારી ઘરના વડીલનામાંથી આવી અને એમણે ન છૂટકે 7,000ની સેલેરી મળતી હોય તો એ વખતે 7,000ની સેલેરી માટે આ ઘરના વોચમેન તરીકે એક જગ્યાએ નોકરી સ્વીકારી અને એમને કહેવામાં આવેલું કે સાહેબ એક અજય ભાઈ છે, એમને ત્યાં હું જઉં છું. જઈને ત્યાં તો જવું નહીં સાહેબ, આપણી ઇજ્જત નથી એવી અને આ કામ આપણે કરવા જેવું પણ નથી, પણ સાહેબ મારી પાસે કોઈ આવડત નથી, હવે એવું કોઈ ભણતર નથી અને હું 60 વર્ષની ઉંમરે મને કોણ રાખે, હું શું કામ લાગુ બીજાને 65 વર્ષે. એટલે આ એક કામ હતું જ્યાં મારે ખાલી બેસવાનું હતું. સાહેબ ઘરે રહું કે અહીંયા રહું ફરક નથી, ખાલી ખુરશી પર આમ લાંબા પગ કરીને બેસી જવું અને કર્યા કરું. ઘરના કે ઠંડી લાગશે, તાપણું કરવું હતું, બધા વોચમેન કરતા હોય કે સાહેબ અગ્નિકાયની વિરાધના ન થાય માટે તાપણું ન કરે. આટલો જાગ્રત અંદરનો શ્રાવકનું પોત હતું. આટલી આરાધના કરનારો શ્રાવક સાંજનું પ્રતિક્રમણ કર્યા પછી આ એની રોજી કે ઘરમાં કોઈ વોચમેન તરીકે, નાઇટ વોચમેન તરીકે એ રાતના ગુરખા તરીકેની નોકરી હોય છે. 52 વર્ષની ઉંમરનો અપરિણિત દીકરો ઘરમાં છે અને 76 વર્ષની ઉંમરના મમ્મી 3 ઘરની રસોઈ કરી અને એકલા આ છોકરાને સાચવે છે અને ભગવાનને કાયમ પ્રાર્થના કરે કે ભગવાન એના કરતાં મારું આયુષ્ય લાંબુ રાખજે કારણ કે એને પાછળ સંભાળનાર કોઈ નથી. એક માનું હૃદય છે કે થોડોક મેન્ટલી રિટાર્ડેડ છે, મારે એને ક્યાંય એવી જગ્યાએ મૂકવો નથી કે સંસ્થાને ભણાવી દઉં.